Hello, welcome back to another video lecture. So, chapter number 6 કરતા હતા આપણે અને ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે લોકોએ લાસ્ટ ટાઈમ જે પેશીતંત્ર છે એ સ્ટાર્ટ કર્યું હતું અને એમાં વાહક પેશીતંત્ર હતું એના અમુક પોઈન્ટ્સ જોયા હતા. અમુક પોઈન્ટ્સ બાકી છે એ આજે જોશું. ઓકે, સો સ્ટાર્ટ કરીએ વાહક પેશીતંત્રના નીડથી. બરાબર. સો અત્યારે ફર્સ્ટ પોઈન્ટ આવશે વાહી પુલના પ્રકારો. બરાબર, આપણે શું જોવાનું છે? વાહી પુલ વિશે જોવાનું છે. તો વાહી પુલ કોને કહેવાય? વાસી પુલ નથી, વાહી પુલ છે. વાહી પુલ કોને કહેવાય? તો કે જલવાહક અને અન્નવાહક ના એકમ એને શું કહેવાય? વાહી પુલ. અથવા તો લખી શકીએ જલવાહક પ્લસ અન્નવાહક. જલવાહક પ્લસ શું થશે? અન્નવાહક. બરાબર. તો એને આપણે કહી શકીએ વાહી પુલ. હવે બીજું છે કે વાહી પુલ શું છે એ તો ખબર પડી ગઈ, બટ વાહી પુલ છે એ અલગ અલગ પ્રકારના હોય. તો પહેલાં આપણે શું જોવું પડશે? એના અલગ અલગ પ્રકાર. બરાબર, 3 પ્રકાર છે એના. સો ફર્સ્ટ વન આવશે અરીય, સેકન્ડ આવશે સહસ્થ અને ત્રીજું આવશે સમદ્વિપાર્શ્વસ્થ અથવા તો ઉભય પાર્શ્વસ્થ બરાબર. એક જ મિનિટ, ડસ્ટર. બરાબર, તમને મેઇન પ્રકાર પણ લખાવી દઉં પેટા પ્રકાર કરતાં, એટલે તમને ઇઝી રહે. બરાબર. સહસ્થ અને સમકેન્દ્રિત. સો શું આવશે? અરીય પહેલાં તો, સહસ્થ અને સમકેન્દ્રિત. આ 3 મેઇન પ્રકાર છે. બરાબર. પેટા પ્રકાર હું હવે કરાવી દઈશ તમને આમાં જ અલગથી. ટેક્સ્ટબુકમાં શું છે મેઇન આપેલું નથી અમુક. તો અરીય, અરીય વાહી પુલનો મિનિંગ શું થાય કે અરીય વાહી પુલ એટલે થશે અન્નવાહક અને જલવાહક જુદી જુદી ત્રિજ્યા ઉપર ગોઠવાય. અરીયમાં શું છે? અન્નવાહક અને જલવાહક જે હોય એ જુદી જુદી ત્રિજ્યા ઉપર ગોઠવાયેલા હોય છે. બરાબર. અને પરિઘ તરફ ગોઠવાય, જેથી જલવાહકનો વિકાસ બહિરારંભી જોવા મળે. કયો વિકાસ જોવા મળે? બહિરારંભી. એટલે કે તમે કહી શકો કેન્દ્રાભિસારી, કેન્દ્ર તરફ જાય. બરાબર. ઉદાહરણ તરીકે મૂળ. તો એમાં કઈ રીતે હોય? તો કે આ રીતે હોય. જો ધારી લો કે હું અહીંયા સર્કલ બનાવી દઉં આ રીતે,
ઓકે, તો આ પરિઘ થાય, આ એનું કેન્દ્ર થાય, બરાબર, આ કેન્દ્ર, બરાબર. તો અહીંયા આગળ આવી રીતે બરાબર. તો આ જે છે એ છે જલવાહક અને આ છે અન્નવાહક, બરાબર. તો આપણને શું કીધું છે કે ભાઈ અલગ અલગ ત્રિજ્યાએ, તો અહીંથી કેન્દ્રમાંથી આપણે ત્રિજ્યા લઈએ, બરાબર. તો આ એક ત્રિજ્યા, બરાબર, આ એક ત્રિજ્યા, તો એના ઉપર ખાલી જલવાહક. આ બીજી ત્રિજ્યા, તો એના ઉપર ખાલી અન્નવાહક. એક ત્રિજ્યા, તો એના ઉપર જલવાહક. બીજી ત્રિજ્યા, તો અન્નવાહક. પાછી અલગ ત્રિજ્યા લઈએ તો જલવાહક, અન્નવાહક. મીન્સ અલગ અલગ ત્રિજ્યા ઉપર આવેલા છે, એવું નથી કે બંને એક જ ત્રિજ્યા ઉપર આવેલા છે, બરાબર. તો આવી રીતના ગોઠવણી હોય ને તો એને કહેવાય અરીય પ્રકારના વાહીપુલ, અરીય ગોઠવણી ધરાવતા વાહીપુલ, બરાબર. અને મૂળમાં જોવા મળે. અને આપણને શું કીધું, જલવાહકનો વિકાસ છે બહિરારંભી, મીન્સ બહારથી. જો અહીંયા પહેલાં જલવાહક, પ્રાથમિક જલવાહક આદિદારું અહીંયા હશે, પછી આમ વિકસિત થતી થતી અનુદારું અહીંયા કેન્દ્ર તરફ આવશે. તો બહારથી આરંભ થયો ને અંદર તરફ જશે એ વિકસિત થઈને. કેન્દ્રાભિસારી મીન્સ કેન્દ્ર તરફ જાય છે વિકાસ પામીને, કારણ કે બહારથી એણે સ્ટાર્ટ કર્યું, બહાર ગોઠવાયેલી છે, તો ત્યાંથી પછી અંદર વિકસિત થશે. ખ્યાલ આવ્યો? તો એ રીતે અરીય પ્રકારના. હવે આવશે સહસ્થ, બરાબર. તો સહસ્થનો મિનિંગ શું થાય? તો કે અન્નવાહક અને જલવાહક બંને સમાન ત્રિજ્યા પર ગોઠવાય. અન્નવાહક અને જલવાહક બંને સમાન ત્રિજ્યા પર ગોઠવાય, પણ એમાં પણ પાછા બે પ્રકાર છે. એમાં પણ કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, બરાબર. તો ફર્સ્ટ વન પ્રકાર આપણે લઈએ સહસ્થ એકપાર્શ્વસ્થ, સહસ્થ એકપાર્શ્વસ્થ અને સહસ્થ ઉભય પાર્શ્વસ્થ, બરાબર. સહસ્થ એક પાર્શ્વસ્થ અને સહસ્થ ઉભય પાર્શ્વસ્થ. સહસ્થ મીન્સ કે એક જ ત્રિજ્યા ઉપર આવેલા છે, બરાબર. પણ સહસ્થ એક પાર્શ્વસ્થ એટલે શું થાય? તો કે સહસ્થ એક પાર્શ્વસ્થ એટલે એક જ ત્રિજ્યા પર આવેલ તેમજ પરિચક્ર તરફ અન્નવાહક અને કેન્દ્ર તરફ જલવાહક ગોઠવાય. શું કીધું છે? એક જ ત્રિજ્યા ઉપર આવેલ પર તેમજ પરિચક્ર તરફ અન્નવાહક અને કેન્દ્ર તરફ જલવાહક. તો સેમ અહીંયા એવું થશે નહીં, કારણ કે એ ઉભય પાર્શ્વસ્થ છે, એક પાર્શ્વસ્થ. સહસ્થ એક પાર્શ્વસ્થ મીન્સ એક બાજુ જલવાહક અને એક બાજુ અન્નવાહક, એક બાજુ જલવાહક અને એક બાજુ અન્નવાહક. પણ એમાં પણ પાછા પ્રકાર છે. જો શું પ્રકાર છે? તો કે અવર્ધમાન એટલે કે બંધ પ્રકાર અને વર્ધમાન એટલે કે ખુલ્લા પ્રકાર. અવર્ધમાન એટલે કે બંધ પ્રકારના અને વર્ધમાન એટલે થશે ખુલ્લા પ્રકારના. તો શું થશે? જો આપણને કીધું છે સહસ્થ એક પાર્શ્વસ્થ છે, તો સહસ્થ એક પાર્શ્વસ્થ મીન્સ આ રીતે થશે. જો આ રીતે
આપણે સર્કલ લઈ લીધું, અહીંયા પણ આ રીતે સર્કલ લઈ લીધું, બરાબર. હવે કઈ રીતે જોવા મળશે તો કે એક જ ત્રિજ્યા ઉપર આવેલ, તો પહેલાં કેન્દ્ર, હવે એક જ ત્રિજ્યા ઉપર આવેલ એટલે આ એક ત્રિજ્યા લઈએ તો ત્યાં જલવાહક અને અનવાહક બંને હશે. બરાબર. એક જ ત્રિજ્યા ઉપર એટલે આ એક ત્રિજ્યા લીધી એના ઉપર બંને, બરાબર, એક જ ત્રિજ્યા પર આવેલા તેમજ પરિચક્ર તરફ અનવાહક. તો આ ધારી લો કે આ પરિચક્ર છે, તો એના તરફ કોણ હશે? અનવાહક. તો આ અનવાહક અને આ જલવાહક. બરાબર, ખ્યાલ આવે છે તમને? બરાબર. તો બહારની તરફ પરિઘ તરફ અનવાહક અને અંદર કેન્દ્ર તરફ શું કીધું છે? કેન્દ્ર તરફ જલવાહક. તો કેન્દ્ર તરફ જલવાહક છે, બરાબર, આ રીતે. તો એક બાજુ જલવાહક અને એક બાજુ અનવાહક. એક પાર્શ્વસ્થ, એક મીન્સ એક, પાર્શ્વ મીન્સ બાજુ, એક બાજુ જલવાહક એક બાજુ અનવાહક, બહારની બાજુ અનવાહક અંદરની બાજુ જલવાહક. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ પ્રકારનું હોય એને કહેવાય સહસ્થ એક પાર્શ્વસ્થ. પણ સહસ્થ એક પાર્શ્વસ્થ અવર્ધમાન ક્યારે કહેવાય અથવા તો બંધ પ્રકાર ક્યારે કહેવાય? તો અવર્ધમાન એટલે કે એ બંનેની વચ્ચે જ્યારે એધા એટલે કે વર્ધનશીલ પેશી ન આવેલી હોય, અહીંયા વચ્ચે, બરાબર, જલ અને અન્નવાહક વચ્ચે એધા ગેરહાજર. બરાબર, એ બે વચ્ચે જલવાહક અને અનવાહક વચ્ચે ક્યાંય એધા આવેલી નથી. બરાબર, એધા એટલે વર્ધનશીલ પેશીના કોષો. તો એ નથી આવેલી એટલા માટે કીધા અ મીન્સ નથી, વર્ધમાન મીન્સ વર્ધમાનશીલ પેશી આવેલી નથી એટલા માટે કીધું બંધ પ્રકારના. એ બે વચ્ચે બંધ થઈ ગયું, વચ્ચે કંઈ આવેલું નથી કે જે એને ખોલી શકે. ખ્યાલ આવ્યો? તો આ થાય બંધ પ્રકારના વાહી પુલ પણ સહસ્થ એક પાર્શ્વસ્થ. હવે સહસ્થ એક પાર્શ્વસ્થમાં જ એટલે એક બાજુ અનવાહક એક બાજુ જલવાહક, બહારની બાજુ અનવાહક અંદરની બાજુ જલવાહક. પણ એમાં આપણને કીધા વર્ધમાન અથવા તો ખુલ્લા એટલે કે વર્ધમાન પેશીની હાજરી છે. તો કઈ રીતે વર્ધમાન પેશીની હાજરી હશે જોવું જોઈએ અહીંયા. તો બહાર તો અનવાહક જ હોય, તો આ અનવાહક, બરાબર, આ અનવાહક છે. ઓકે, તો આ અનવાહક. હવે આપણને કીધું કે અને અંદરની જલવાહક. તો અલવાહક અને જલવાહકની વચ્ચે વર્ધમાન પેશીની હાજરી છે. શેની હાજરી છે? વર્ધમાન પેશીની હાજરી. તો જો અહીંયા આગળ ઓકે. તો આપણે નામ નિર્દેશન કરીએ તો આ શું થશે? જલવાહક. આ થશે અન્નવાહક. અને આ જે રેડ કલર છે એને શું કહેશું આપણે? એધા એટલે કે વર્ધમાન પેશી. બરાબર, એધા એટલે કે વર્ધમાન પેશી. ખ્યાલ આવ્યો? તો એ ખુલ્લા પ્રકારના છે. ખુલ્લા એટલે કે આ બેને ખોલીને વચ્ચે આવી ગઈ. આમાં બંધ પ્રકાર હતો. બરાબર, તો બંધ પ્રકાર હોય શેમાં જોવા મળશે તમને? તો કે બંધ પ્રકાર છે એ એક દળીમાં જોવા મળશે. એક દળીના પ્રકાંડમાં અને પર્ણમાં જોવા મળશે. આ શેમાં જોવા મળશે? એક દળીના પ્રકાંડમાં અને પર્ણો હોય. દ્વિદળીના હોય કે એક દળીના હોય, બધાયમાં. બરાબર, પર્ણોમાં આ પ્રકારના વાહીપુલ તમને જોવા મળશે. તો આ શેમાં મળશે? તો કે આ દ્વિદળીના પ્રકાંડમાં. દ્વિદળીના પ્રકાંડમાં. ખ્યાલ આવ્યો? દ્વિદળીના પ્રકાંડમાં વર્ધમાન એટલે કે ખુલ્લા વાહીપુલ તમને જોવા મળશે. બરાબર છે.
હવે આવ્યું સહસ્થ ઉભય પાર્શ્વસ્થ. સહસ્થ મીન્સ જલવાહક અનવાહક એક ત્રિજ્યા પર. સહસ્થનો મતલબ શું થશે? જલવાહક અનવાહક કે ક્યાં આવેલી? તો કે સમાન ત્રિજ્યા પર. જો સહસ્થનો મિનિંગ અહીં લખેલો જ છે. જલવાહક અને અનવાહક સમાન ત્રિજ્યા ઉપર આવેલી હોય. પણ આપણને કીધું ઉભય. ઉભય મીન્સ બંને બાજુ. ઉભય મીન્સ બંને બાજુ અને પાર્શ્વ. પાર્શ્વ એટલે બાજુ. ઉભય એટલે બંને, પાર્શ્વ એટલે બાજુ. બરાબર. તો બંને બાજુ કંઈક આવેલું છે. તો બંને બાજુ કઈ રીતે આવેલું છે? તો જો અહીંયા આગળ લખી આપું તમને કે અન્નવાહક જલવાહક સમાન ત્રિજ્યા પર અને મધ્યમાં જલવાહક અને બંને તરફ અન્નવાહક ગોઠવાયેલ. શું કીધું છે? અન્નવાહક જલવાહક કેવી છે? સમાન ત્રિજ્યા ઉપર આવેલી છે. બરાબર. પણ આપણને શું કીધું? જલવાહક મધ્યમાં અને અન્નવાહક બંને બાજુ. અન્નવાહક બંને બાજુ. તો કંઈક આ રીતે હશે. જો સહસ્થ ઉભય પાર્શ્વસ્થ છે ને, પ્લસમાં છે ને, એ ખુલ્લા પ્રકારના પણ હશે. બરાબર. ખુલ્લા પણ હશે. અથવા તો તમે કહી શકો વર્ધમાન. બરાબર. તો આ રીતે કંઈક તમને જોવા મળશે. જો બરાબર. તો હવે ક્યાં આગળ આવશે? એક જ ત્રિજ્યા ઉપર કીધું છે આપણને. પણ આપણને શું કીધું? મધ્યમાં જલવાહક રહેવી જોઈએ, બંને બાજુ અનવાહક. તો આ રીતે કંઈક ગોઠવાશે. બરાબર. આ રીતે કેવા પ્રકાર કીધા છે આપણને? ખુલ્લા કીધા છે. તો એનો મતલબ કે જલવાહક અને અનવાહક વચ્ચે શું આવેલી હશે? એધાની હાજરી. ખુલ્લા એટલે જલવાહક અનવાહક વચ્ચે એધા. બરાબર. તો બહારની બાજુ શું કીધી છે આપણને? અનવાહક. અંદરની બાજુ અનવાહક. મધ્યમાં જલવાહક. બરાબર. તો આ રીતે જો આ થઈ ગઈ અનવાહક, આ થઈ ગઈ એધા, આ થઈ ગઈ જલવાહક, આ થઈ ગઈ એધા અને આ થઈ ગઈ અનવાહક. ખ્યાલ આવ્યો? બરાબર. ખ્યાલ આવ્યો તમને? બે બાજુ અનવાહક, એધા અને પછી જલવાહક. તો ખુલ્લા પ્રકારના છે. ક્યાંથી ખબર પડે? એધાની હાજરીથી. ઉભય પાર્શ્વસ્થ. ઉભય પાર્શ્વસ્થ એટલે બંને બાજુ અનવાહક ને વચ્ચે એક જલવાહક. સહસ્થ મીન્સ એક જ ત્રિજ્યા ઉપર આવેલા. અનવાહક જલવાહક બંને સમાન ત્રિજ્યા ઉપર આવેલા. બરાબર. તો આ રીતે ગોઠવણી હોય તેને સહસ્થ ઉભય પાર્શ્વસ્થ વર્ધમાન અથવા ખુલ્લા વાહી પુલ કહેવાય. બરાબર. હવે શું છે? સમકેન્દ્રિત. હવે આવ્યું છે સમકેન્દ્રિત. બરાબર. તો સમકેન્દ્રિત મીન્સ અન્નવાહક અને જલવાહક નું કેન્દ્ર સમાન હોય. અન્નવાહક અને જલવાહકનું કેન્દ્ર કેવું હોય? સમાન હોય. બરાબર. તો એમાં આપણને શું આવશે? તો કે સમાન જો કેન્દ્ર હોય. બરાબર. તો ફોર એક્ઝામ્પલ આ રીતે જો આ બંને છે તો બંનેનું કેન્દ્ર કેવું થયું? સમાન થયું. આનું ઉપરના સર્કલનું કેન્દ્ર આ થયું, અંદરના સર્કલનું કેન્દ્ર પણ આ જ થયું. ખ્યાલ આવ્યો? તો એવી રીતે કેન્દ્ર કેવા હોય? સમાન હોય. બરાબર. કેન્દ્ર કેવા હોય? સમાન. તો આમ તો એ સર્કલ ભલે રહ્યું તમને રેફરન્સ માટે કામ લાગશે. બરાબર.
તો એમાં પણ કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. પહેલો છે મધ્યદારુક અથવા તો જલવાહક કેન્દ્રી. મધ્યદારુક અથવા તો જલવાહક કેન્દ્રી અથવા તો કહેવાશે પોષક વાહક કેન્દ્રી. જો મધ્યદારુક અથવા તો જલવાહક કેન્દ્રી, તો એનો મતલબ કે જલવાહક છે એ વચ્ચે હશે અને ફરતે શું હશે? અન્નવાહક. બરાબર, આપણને કીધું કેન્દ્રમાં કોણ છે? જલવાહક, મીન્સ મધ્યમાં જલવાહક છે. તો આ રીતે હવે હું સિંગલ એક જ વાહીપુલ ડ્રો કરું છું. બરાબર, આ વાહીપુલ એક જ ડ્રો કરું છું આવી રીતે. તો શું કીધું છે? જલવાહક કેન્દ્રી, મીન્સ આ વચ્ચે છે એ કોણ છે? આ જલવાહક છે અને આ કોણ છે? અન્નવાહક. અહીંયા શું કીધું? પોષક વાહક રૂપ કેન્દ્રી. એમ તો પોષક એટલે કે અન્નવાહક વચ્ચે છે અને ફરતે કોણ છે? જલવાહક. બરાબર, તો આ રીતે. તો આને કહેવાય પોષક વાહક રૂપ કેન્દ્રી. આને કહેવાય સમકેન્દ્રી, મીન્સ એક જ કેન્દ્ર, જલવાહકનું સેમ કેન્દ્ર, અન્નવાહકનું પણ સેમ કેન્દ્ર. બરાબર, પણ કાં તો જલવાહક અંદર આવેલી હોય ને કાં તો અન્નવાહક અંદર આવેલી હોય. બરાબર, એ રીતે. તો આ થઈ ગયા બધા જ વાહીપુલના પ્રકાર. જો મેઇન 3 પ્રકાર: અરીય મીન્સ અલગ અલગ ત્રિજ્યા ઉપર આવેલી, સહસ્ત મીન્સ સમાન ત્રિજ્યા ઉપર આવેલી, સમકેન્દ્રિત સમાન ત્રિજ્યા ઉપર જ આવેલી. બરાબર, અરીયમાં જલવાહક અન્નવાહક અલગ અલગ હોય. બરાબર, પરિઘ તરફ ગોઠવાયેલી હોય. સહસ્થમાં સહસ્ત એક પાર્શ્વસ્થય હોય, મીન્સ એક બાજુ જલવાહક એક બાજુ અન્નવાહક. પણ એક બાજુ જલવાહક એક બાજુ અન્નવાહકમાં કાં તો જલવાહક અન્નવાહક વચ્ચે એધા ન હોય તો બંધ પ્રકાર, એધા હોય તો ખુલ્લા પ્રકાર, એધા ન હોય તો અવર્ધમાન, એધા હોય તો વર્ધમાન. હવે એમાં પાછો બીજો સહસ્ત ઉભય પાર્શ્વસ્થ ખુલ્લા વર્ધમાન. તો એમાં શું કીધું? ઉભય પાર્શ્વસ્થ મીન્સ જલવાહકની બંને બાજુ અન્નવાહક એમ, અને અન્નવાહક અને જલવાહક વચ્ચે વચ્ચે એધાની હાજરી પણ જોવા મળે. અને આ એધા છે તો એધા એટલે વર્ધનશીલ પેશી, અને વર્ધનશીલ પેશી હોય ને નવા નવા કોષો ઉમેરશે. તો એનો મતલબ કે આ એધા બહારની હોય ને એ ક્રિયાશીલ હોય, એ નવા નવા કોષો ઉમેરશે. અંદરની એટલી ક્રિયાશીલ હોય નહીં. બરાબર, ત્યાં એટલા બધા નવા કોષો ઉમેરાશે નહીં. પછી એવું સમકેન્દ્રિત મીન્સ સમાન કેન્દ્ર હોય બંનેના. તો એમાં મધ્યદારુક અને પોષક વાહક કેન્દ્રી, તો કાં તો જલવાહક વચ્ચે હોય અને કાં તો અન્નવાહક કેન્દ્રમાં હોય. બરાબર, તો આ થઈ ગયા વાહીપુલના પ્રકારો. ચલો લઈ લો સ્ક્રીનશોટ વાહીપુલના પ્રકારોનો. ઓકે, તો અહીંયા આગળ વાહક પેશી તંત્ર એ તમારું થઈ ગયું કમ્પ્લીટ. ઓહો, તો હવે આપણે શું જોવાનું છે? મૂળ, પ્રકાંડ અને પર્ણની અંતસ્થ રચના આપણે જોવાની છે. મૂળ, પ્રકાંડ અને પર્ણની અંતસ્થ રચના. બરાબર, અંદરથી કેવા હોય. તો એના માટે આપણે પહેલાં શું લેશું? પ્રકાંડ. બરાબર, પ્રકાંડથી આપણે સ્ટાર્ટ કરશું કે પ્રકાંડની અંતસ્થ રચના કેવી હોય. પણ દરેકમાં મૂળ લઈએ, પ્રકાંડ લઈએ કે પર્ણ લઈએ, બધામાં આપણે એક દળીમાં કેવું છે, દ્વિદળીમાં કેવું છે, એ બંનેઓ જોશું. બરાબર,
તો પહેલાં આપણે સ્ટાર્ટ કરવાનું છે શેનાથી? પ્રકાંડથી, પ્રકાંડની અંતસ્થ રચનાથી. બરાબર. તો દ્વિદળી માટે મોટે ભાગે સૂર્યમુખીનું પ્રકાંડ લેવામાં આવતું હોય અને એકદળી માટે મકાઈનું. બરાબર. એનો આડછેદ લઈ અને આપણને કેવું દેખાય છે સર્કલમાં, આપણે દર વખતે એવો જ આડછેદ દોરશું. જો ફોર એક્ઝામ્પલ આ પ્રકાંડ છે તો આપણે આડછેદ લઈ લઈએ, આવી રીતે આમ 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 કાપીએ તો આપણને રાઉન્ડમાં કેવું દેખાય છે ને, આપણે દર વખતે એ જ આકૃતિ દોરશું, રાઉન્ડ જ ડ્રો કરશું. એટલે તમારે સમજી લેવાનું કે આપણે અંદરથી જોઈએ છીએ, આમ ઉપરથી જોઈએ છે કે રાઉન્ડમાં કેવું દેખાય છે. ખ્યાલ આવ્યો? એ રીતે આપણે જોશું. બરાબર. તો બંનેમાં આપણે જોશું ને એટલે અંદર આપણને ખ્યાલ આવી જશે કે અંદરની જે પણ પેશીઓ છે, બરાબર, એ દ્રઢોતક છે, મૃદુતક છે, સ્થૂલકોણક છે, કઈ કઈ ક્યાં આવેલી છે. ઓકે. આપણે અત્યાર સુધી જે પેશીઓ ભણ્યા ને એ જ આપણે યુઝ કરશું આમાં આગળ. બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલાં અહીંયા આગળ લઈએ છીએ દ્વિદળીની. બરાબર. બરાબર છે. દ્વિદળી પ્રકારની અંતસ્થ રચના આપણે જોવાની છે. ઓકે. તો તમારી સમજ માટે આપણે જો પહેલાં સર્કલમાં હું તમને ડ્રો કરીને બતાવું, પછી ત્યાં આગળ ડ્રો કરીને બતાવીશ. બરાબર. થઈ ગયું સર્કલ? ઓલમોસ્ટ. બરાબર. તો આ સર્કલ છે. મેં તમને કીધું એમ દર વખતે આપણે સર્કલમાં જ જોશું. તો સર્કલમાં સૌથી બહાર શું હોય? સૌથી બહાર હોય અધિસ્તર. સૌથી બહાર શું આવેલું હોય? અધિસ્તર. તો આ રીતે અધિસ્તર આવેલું છે. જો અહીંયા આગળ હું નામ નિર્દેશન એ કરી દઉં સો દેટ તમને કોઈ પણ જાતની કન્ફ્યુઝન ના રહે. બરાબર. દ્વિદળી પ્રકાંડમાં કેટલી રચનાઓ આવેલી છે એ જો અહીંયા રચનાઓ લખી લઉં. પહેલાં તો ત્વચીય રોમ, ક્યુટિકલ, અધિસ્તર, પછી આવશે અધઃસ્તર, બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર,
પરિચક્ર પછી આવશે વાહીપુલ, વાહીપુલ પછી આવશે મજ્જા અને મજ્જા કિરણો. આટલી રચનાઓ આપણે આમાં જોવાની છે આકૃતિમાં, બરાબર. તો પહેલાં તો શું ડ્રો કરશું આપણે? અધિસ્તર ડ્રો થઈ ગયું છે આપણું, બરાબર. અધિસ્તર શેનું છે? મૃદુતકનું. અધઃ સ્તર શેનું છે? તો કે સ્થૂલ કોણકનું. બાહ્યક મૃદુતકનું, બરાબર. એક વધારાની રચના રાળ નલિકા અથવા તો રેઝિનની નલિકા. તો બાહ્યક મૃદુતકનું અંતઃ સ્તર છે એ પણ મૃદુતકનું જ, બરાબર. એને કાંજી સ્તર પણ કહેવાય. પરિચક્ર હશે એ પરિચક્ર છે ને એ દ્રઢોતક પ્લસ મૃદુતકનું. વાહીપુલ છે એ કયા ટાઈપના હશે? તો કે વાહીપુલ આપણે આગળ જ આખો ચાર્ટ ભણ્યા, બરાબર. તો અહીંયા જે વાહીપુલ હશે એ કેવા હશે? તો કે સહસ્થ પ્રકારના. પણ સહસ્થમાં કયો પ્રકાર? બે પ્રકાર હોય સહસ્થમાં. તો અહીંયા આવશે એક પાર્શ્વસ્થ અને એક પાર્શ્વસ્થ હશે સહસ્થમાં. તો કેવા છે? વર્ધમાન છે કે અવર્ધમાન છે? તો વર્ધમાન એટલે કે આપણે લખી શકીએ ખુલ્લા પ્રકાર, બરાબર. મજ્જા અને મજ્જા કિરણોમાં કશું લખવાનું નથી, તો આપણે આ રીતે જોવાનું છે, બરાબર. ત્વચીય રોમ એટલે કે પ્રકાંડના જે રોમ હોય. તો ચલો હવે આ લિસ્ટ છે ને એ મુજબ આપણે અહીંયા ડ્રો કરવાનું છે બધું, બરાબર. લિસ્ટ જેવું આપેલું છે એ જ રીતે આપણે ડ્રો કરશું. તો આપણે અધિસ્તર ડ્રો કરી નાખ્યું, બરાબર. હવે શું આવશે? ત્વચીય રોમ. તો ત્વચીય રોમ જોજે અહીંયા આગળ, બરાબર. આવી રીતે ત્વચીય રોમ. બરાબર. આ થઈ ગયું ત્વચીય રોમ. ખ્યાલ આવ્યો? હવે ત્વચીય રોમ થઈ ગયા આપણા, પણ એ ત્વચીય રોમ કેવા હશે? બહુકોષીય. તો જો ઘણા બધા કોષવાળા, એમ ઘણા બધા કોષ ધરાવતા. હું બધા પોઈન્ટ છે ને એ હું ડિસ્ક્રાઇબ કરતી જઈશ, બરાબર. ડિસ્ક્રાઇબ કરતી જઈશ. તમારે એવું હોય તો હું બોલું છું એ ઉપરથી તમે નોટ્સ બનાવી હોય તો બનાવી શકો અલગથી, બરાબર. કશું છે નહીં, આકૃતિ ઉપરથી જ આખું આપણું રહેશે ડિસ્ક્રિપ્શન ને બધું. ઓકે. તો ત્વચીય રોમ ડન. ક્યુટિકલ, જાડું એવું ક્યુટિકલનું આવરણ આવેલું હોય. તો ક્યુટિકલ અકોષીય મીન્સ એમાં કંઈ કોષ ન હોય, આવું જાડું ખાલી આવરણ આવેલું હોય. બરાબર. આ ક્યુટિકલ. તો આ થઈ ગયા ત્વચીય રોમ. આ થઈ ગયું અધિસ્તર, બરાબર, જે મૃદુતકનું બનેલું છે. હવે આપણને શું કીધું? અધઃ સ્તર દોરવાનું કીધું છે. અધિસ્તરની નીચે અધઃ સ્તર છે અને એ કેવું છે? સ્થૂલ કોણકનું છે, બરાબર. અધઃ સ્તર સ્થૂલ કોણકના છે. તો ચલો આની નીચે અહીંયા આગળ ડ્રો કરવાનું છે સ્થૂલ કોણક, બરાબર. તો ચલો ડ્રો કરીએ. રેડથી ડ્રો કરી દો, એક કામ કરું, પછી બ્લેક યુઝ કરીશ, બરાબર, સો દેટ તમને દેખાય પ્રોપરલી. તો સ્થૂલ કોણક છે એ 2 થી 3 સ્તરનું હશે. આપણે અહીંયા 2 સ્તર ડ્રો કરશું, બરાબર. એના કે 3 સ્તર ડ્રો કરી દઈએ, કોઈ વાંધો નથી.
બરાબર છે, આ સ્થૂલ કોણક. એવું હોય ને તો વિડીયો જ્યારે જોઉં છો ત્યારે સાથે સાથે ડ્રો કરવાનું રાખવું, એટલે તમને ખ્યાલ પણ આવતો જાય કે કઈ રીતે રચનાઓ આવેલી છે. હારે હારે ડ્રો કરશો ને, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર, આ રીતે સ્થૂલ કોણક છે ને અહીંયા સ્થૂલન થયેલું હોય ને, આપણને યાદ હોય તો સ્થૂલ કોણકમાં શું થયેલું હતું? સ્થૂલન થયેલું હોય. બરાબર, તો આ બધું સ્થૂલન છે. જો આ બધું જે રેડ ડાર્ક કરું છું એ બધું શું છે? સ્થૂલન. બરાબર છે. કાશ કે મારી પાસે પેઇન્ટ હોત તો ફટાફટ કલર કરી નાખેત. બરાબર છે, આ રીતે. ઓકે, તો આ રીતે સ્થૂલન હોય. હવે હું બધામાં ડ્રો કરતી નથી. બરાબર, આખામાં હું ડ્રો નથી કરતી. ઓકે, થોડાકમાં ડ્રો કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર છે. તો આ છે કયું? આ કયું સ્તર છે? અધઃ સ્તર. બરાબર છે. હવે અધઃ સ્તર પછી શું કીધું છે? આપણે બાહ્યકનું કીધું છે. મૃદુતકીય કોષોનું બનેલું છે બાહ્યક. બરાબર છે. તો બાહ્યક છે એ 2 થી 3 સ્તરનું આપણે ડ્રો કરી નાખ્યા. એક સ્તર, બરાબર, આ છે બાહ્યક. થઈ ગયું? આ બાહ્યક થઈ ગયું. હવે આપણને શું કીધું છે? અંતઃસ્તર. બાહ્યકનું સૌથી અંદરનું સ્તર અંતઃસ્તર, જે પણ મૃદુતકીય કોષોનું બનેલું છે. અને કાંજી સ્તર શું કામ કીધું? કારણ કે એ સ્તર છે એ જાડા કોષોનું બનેલું છે. એક સ્તર છે અને એ કોષોમાં એ સ્ટાર્ચના કણોને સંગ્રહિત કરે છે અને એટલા માટે એને કીધું કાંજી સ્તર. બરાબર, તો અહીંયા આગળ હું ડ્રો કરી દઉં. બરાબર છે, આ રીતે. તો ધારી લ્યો કે આ જે સ્તર છે એ છે અંતઃસ્તર. ઓકે, જેને કાંજી સ્તર પણ કીધું છે. કાંજી સ્તર એટલા માટે કીધું છે કારણ કે એ શું કરે છે? તો કે એ સ્ટાર્ચના કણોનો સંગ્રહ કરે છે. બરાબર. પછી એવું પરિચક્ર. તો એમાં કીધું છે દ્રઢોતક છે અને મૃદુતક છે. દ્રઢોતકનું પણ બનેલું છે, મૃદુતકનું પણ બનેલું છે. હવે એ પરિચક્ર શું કામ એવું ડબલ? તો એ હું તમને સમજાવું. પરિચક્ર પછી તરત કોણ આવશે? વાહીપુલ. વચ્ચે આવશે મજ્જા. પહેલાં મજ્જા ડ્રો કરી લઈએ. બરાબર, પહેલાં ડ્રો કરી લઈએ મજ્જા.
તો જો ધારી લો કે આટલામાં મજ્જા છે, બરાબર. હવે મજ્જા પછી શું છે? વાહી પુલ. તો અહીંયા ધારી લો કે આપણે વાહી પુલ ડ્રો કરી નાખીએ. સહસ્થ છે, બરાબર. બરાબર, આ થઈ ગયા આપણા વાહી પુલ. ખ્યાલ આવ્યો? આ વાહી પુલ. બરાબર, તો આપણે અંતઃસ્તર સુધી કમ્પ્લીટ કર્યું. હવે આપણે શું ડ્રો કરવાનું છે? આપણે અંતઃસ્તર સુધી કમ્પ્લીટ કર્યું. પરિચક્ર ડ્રો કરવાનું. તો દ્રઢોતક અને મૃદુતક બંનેનું છે. તો દ્રઢોતક કઈ જગ્યાએ અને મૃદુતક કઈ જગ્યાએ? તો જો જ્યાં આગળ પરિચક્ર વાહીપુલ સાથે સંપર્કમાં હશે ને ત્યાં આગળ દ્રઢોતક હશે. ત્યાં આગળ શું હશે? દ્રઢોતક. તો જો જ્યાં આગળ અહીંયા પરિચક્ર દ્રઢોતકનું બનેલું, બરાબર, તો અહીંયા આગળ આવી રીતે દ્રઢોતક. બરાબર, આ થઈ ગયું પરિચક્ર જે દ્રઢોતકીય છે. અને મૃદુતક ક્યાં? તો કે જ્યાં વાહીપુલ નથી અહીંયા મૃદુતક હશે. અહીંયા પાછું દ્રઢોતક, અહીંયા પાછું વાહીપુલ નથી ત્યાં મૃદુતક. દ્રઢોતક મૃદુતક, દ્રઢોતક મૃદુતક, દ્રઢોતક મૃદુતક. ખબર પડી? હવે જ્યાં જ્યાં વાહીપુલ વાળું હશે ને, જ્યાં જ્યાં વાહીપુલ એના સંપર્કમાં આવતા હશે ને ત્યાં એ કેવું હશે? દ્રઢોતકનું. ખ્યાલ આવી ગયો? ઓકે, સો આ થઈ ગયા પરિચક્ર. આ કયો ભાગ છે? બ્લેક કલરથી ડ્રો કર્યો એ પરિચક્ર. પણ કયું પરિચક્ર? દ્રઢોતકીય પરિચક્ર. બરાબર. હવે કયું આવશે? મૃદુતકીય પરિચક્ર. તો મૃદુતકીય પરિચક્ર માટે હવે મારી પાસે કોઈ એક્સ્ટ્રા પેન નથી કે જેનો કલર કંઈક ડિફરન્ટ હોય. બ્લ્યુથી કરી નાખીએ. બરાબર, આ મૃદુતકીય પરિચક્ર. આ મૃદુતકીય પરિચક્ર. બરાબર છે. તો જો સળંગ જ છે પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કોષોનું બનેલું છે. જોયું તમે? અત્યાર સુધી આપણે કયા કયા કોષો યુઝ કર્યા? દ્રઢોતક, સ્થૂલકોણક ને મૃદુતક. ખ્યાલ આવ્યો? તો આપણે જે પેશીઓ ભણી છે એને જ આપણે ઉપયોગમાં લીધી છે. બરાબર છે. તો આ થઈ ગયું પરિચક્ર, પણ કેવું? મૃદુતકીય. કેવું છે? મૃદુતકીય. બરાબર છે. તો પરિચક્ર આપણું કમ્પ્લીટ થઈ ગયું ને. દ્રઢોતક મૃદુતક બને. હવે વાહીપુલ કીધા છે. વાહીપુલ કેવા છે? સહસ્થ. મીન્સ સહસ્થ એટલે એક જ ત્રિજ્યા ઉપર અન્નવાહક જલવાહક બંને આવેલા છે. અંદરની તરફ શું હોય? જલવાહક અને બહારની તરફ અન્નવાહક. અને ખુલ્લા પ્રકાર એટલે કે વચ્ચે શું હશે? વર્ધમાન પેશી. તો અંદરની તરફ જલવાહક, બહારની તરફ અન્નવાહક, અંદરની તરફ જલવાહક, બહારની તરફ અન્નવાહક. બરાબર. અને વચ્ચે શું છે? વર્ધમાન પેશી. વચ્ચે છે વર્ધમાન પેશી કારણ કે ખુલ્લા પ્રકાર છે. તો આ રીતે એટલે કે એધા આવેલી છે વચ્ચે. બરાબર છે. તો જો આ રીતે કંઈક આ થઈ ગઈ અન્નવાહક. બહારની તરફ અન્નવાહક. ઓકે. વચ્ચે શું આવશે? એધા. તો આ એધા છે. એટલે વાહીપુલ કેવા થઈ ગયા? ખુલ્લા પ્રકારના થઈ ગયા.
બરાબર છે, ખુલ્લા પ્રકારના થઈ ગયા. ખ્યાલ આવ્યો? અને અંદરની બાજુ છે જલવાહક. અંદરની બાજુ કોણ છે? જલવાહક. હવે આ ભાગ કયો છે? આ ભાગ છે મજ્જા. આ ભાગને શું કહેવાય? મજ્જાનો ભાગ. તો જો આપણા વાહિપુલય થઈ ગયા. હવે મજ્જા, તો આ મજ્જા છે. બરાબર છે? આ કયો ભાગ છે? મજ્જા. બરાબર, મધ્યનો ભાગ મજ્જા. તો હવે શું નીકળે છે? મજ્જા કિરણો. તો મજ્જા કિરણો એટલે એમાંથી જે નીકળે અહીંયા આ વચ્ચેના ભાગમાં એને કહેવાય મજ્જા કિરણો. તો એને કંઈક અલગથી ડ્રો કરીએ તો સારું રહેશે. જો આ બધાય છે ને, આને શું કહેવાય? મજ્જા કિરણો કહેવાય. બરાબર છે? રેડ જે કર્યું છે આ રેડ, બરાબર, એ મજ્જા કિરણો. ખ્યાલ આવ્યો હવે? બરાબર, જોયું કેટલું કોમ્પ્લેક્સ થયું. હવે હું પહેલેથી આકૃતિ ડ્રો કરી નાખે તો અને પછી હું તમને કહે હા આને અધિસ્તર કહેવાય, આને અધઃસ્તર કહેવાય, આ બાહ્યક છે, આ પરિચક્ર, સોરી આ અંતઃસ્તર છે, પછી આ બ્લેક કલરનું છે એ દ્રઢોતક પરિચક્ર, આ બ્લુ કલર મૃદુતક પરિચક્ર, પછી આ વાહિપુલ છે, આ વચ્ચે મજ્જા છે. બરાબર, તો તમને કાંઈ એમાં ટપો પડે નહીં. બરાબર છે? એટલી ઇઝીલી કશું ખબર પડે તમને ન ખબર પડે. ખ્યાલ આવ્યો? એટલે હારે હારે ડ્રો કરવાનું રાખ્યું. હવે તમે શું કરશો? જ્યારે તમે આ વિડીયો લેક્ચર જોવો છો, બરાબર, એ ટાઈમે તમારે શું કરવાનું છે? તમને કન્ફ્યુઝન થશે ડ્રો કરવામાં. તો તમારે શું કરવાનું છે? વિડીયો તમે જોવો છો તો તમારે અધિસ્તર સ્થૂલકણક આવડું આ અધસ્તર ડ્રો થઈ ગયું, પોઝ કરી દો. પછી એટલું ડ્રો થઈ ગયું, પછી બાહ્યક ડ્રો થઈ ગયું, પોઝ કરી દો. તો એક એક પોઝ કરીને ડ્રો કરશો ને એટલે તમારી આખી આકૃતિ કમ્પ્લીટ થઈ જશે. ઇવન તમને ખબર પણ પડી જશે. બટ હારે હારે ડ્રો કરતા હશો તો કંઈ પ્રોબ્લેમ જ નહીં થાય. બરાબર, તો કંઈ પ્રોબ્લેમ થશે નહીં. તો આપણી આખી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. હવે એમાંથી રાડ નલિકા, રેઝિનની નલિકા, આ એક બાકી રહ્યો છે. આ મજ્જા કિરણો થઈ ગયા. તો રાડ અથવા તો રેઝિનની નલિકા ક્યાં આવેલી? તો બાહ્યકમાં. આ તો બાહ્યક કોને કહેવાય? આ બાહ્યક છે, જો આ બ્લુ કલરનું છે એ બાહ્યક છે, આ મોટા મોટા કોષોવાળું. તો અહીંયા આપણે ક્યાંક ડ્રો કરી નાખીએ. જો અહીંયા, બરાબર, બાહ્યકમાં વચ્ચે શું આવેલી હોય? રાડ અથવા તો રેઝિનની નલિકા. તો જો આ નલિકા છે. હવે નળી એટલે તો આમ લાંબી થાય કે નહીં? તો ભાઈ પ્રકાંડ આમ લાંબુ જ હતું ને. આપણે શું લીધું? આડછેદ લીધો એટલે આપણે બધું ગોળ 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 જ દેખાશે. ખ્યાલ એવો? બધું ગોળ ગોળ દેખાશે. તો આ આને શું કહેવાય? રેઝિનની નલિકા અથવા તો રાડ નલિકા. ખ્યાલ આવ્યો? રેઝિનની નલિકા અથવા તો રાડ નલિકા. ઓકે, ખ્યાલ આવ્યો તમને? હવે આ થઈ ગઈ આપણી સંપૂર્ણ પ્રકારની અંતઃસંરચનાની આકૃતિ. જો હવે હું તમને કાર્ય કહી દઉં. બરાબર, પ્રકાંડ રોમનું કાર્ય શું હોય? તો કે પ્રકાંડ રોમનું કાર્ય છે ને એ ઉત્સેદનમાં ઘટાડો કરે, મીન્સ પાણીની જાળવણી કરે, પાણીનો વ્યય થવા દે નહીં. તો આ થઈ ગયું પ્રકાંડ રોમનું કાર્ય. ક્યુટિકલ તો કે પાણી માટે અપ્રવેશ વળે, પાણીને બહાર નીકળવા દે નહીં. અધિસ્તર શું કરે? તો કે અધિસ્તર છે એ રક્ષણાત્મક આવરણ છે, સૌથી બહાર આવેલું રક્ષણાત્મક આવરણ. એના પછી નીચે આવ્યું સ્થૂલ કોણકવાળું અધઃસ્તર. તો અધઃસ્તર વધારાનું આવરણ છે, જે શું આપે છે? સ્થિતિસ્થાપકતા પણ આપે છે, નરમાઈ પણ બક્ષે છે, યાંત્રિક આધાર પણ આપે છે અને રક્ષણ પણ આપે છે. બરાબર, વધારાનું રક્ષણાત્મક આવરણ. બાહ્યક શું કરે છે? તો કે બાહ્યકમાં મૃદુતકીય કોષો છે, જેમાં વચ્ચે વચ્ચે થોડી થોડી જગ્યા આવેલી છે, આંતરકોષીય અવકાશ આવેલો છે. અને આ બાહ્યકના કોષો છે એ શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે, જેમાં તમને રાડ નલિકા પણ જોવા મળશે અથવા તો રેઝિનની નલિકા પણ જોવા મળશે. તો ખોરાકના સંગ્રહ કરે છે આ બાહ્યકના કોષો. પછી આવ્યું અંતઃસ્તર. તો અંતઃસ્તર શું છે? તો બાહ્યકનું સૌથી અંદરની બાજુનું. તો આ બાહ્યક છે એની સૌથી અંદરની બાજુનું સ્તર અંતઃસ્તર. તો આ અંતઃસ્તર શું કરશે? કાંજી કણ એટલે કે સ્ટાર્ચના કણોનો સંગ્રહ કરશે, એટલા માટેનું કાંજી સ્તર પણ નામ પડ્યું. બરાબર, પછી એવું પરિચક્ર. તો પરિચક્ર છે એ કેવું છે? તો કે દ્રઢોતક અને મૃદુતક બંનેનું બનેલું છે. જ્યાં જ્યાં વાહિપુલ સાથે સંપર્કમાં હશે ત્યાં આગળ દ્રઢોતકનું, બાકીની જગ્યાએ મૃદુતક હશે.
પછી વાહીપુલ આવ્યા, તો વાહીપુલનું કાર્ય શું છે? તો કે વાહીપુલનું કાર્ય છે અન્નવાહક હશે તો એ ખોરાકનું વહન દર્શાવશે, જલવાહક હશે તો એ શું દર્શાવશે? પાણીનું વહન દર્શાવશે. અને આ એધા જે વચ્ચે આવેલી છે ને, બરાબર, એ દ્વિતીય વૃદ્ધિ મીન્સ આમ જાડા બનાવશે. પણ એ અત્યારે નથી જોવાનું, એ આપણે આ ચેપ્ટરમાં આગળ જતા જોશું કે આનું કાર્ય શું છે. બરાબર, એ દ્વિતીય વૃદ્ધિ કરાવે એટલું યાદ રાખજો, આમ જાડા બનાવે. પ્રકાંડ પાતળું એવું હોય ને તેમાંથી કેવું બનાવે? જાડું. પછી આવ્યું વચ્ચે મજ્જા, વચ્ચેનો ગર વિસ્તાર, બરાબર, અને અહીંયા છે આ મજ્જા કિરણો, બરાબર. તો આ થઈ ગયું આખી પ્રકાંડની અંતસ્થ રચના. આ આપણી થઈ ગઈ પ્રકાંડની અંતસ્થ રચના, બરાબર. હવે જો હું આ આકૃતિ ડ્રો કરતી હતી ને, પણ હવે આ આકૃતિ ડ્રો નહીં કરું, કોઝ આ આકૃતિમાં શું આવશે? તમે ટેક્સ્ટબુકમાં જોશો ને તો તમને આવી રીતે આકૃતિ આખો આમ લાંબો છેદ જોવા મળશે. તો એ શું છે ખબર? એ આટલો પીઝાનો ટુકડો કાપેલો છે. તો ધારી લો કે આ પીઝા છે અને એનો આટલો પીસ તમને કાપીને આપ્યો, તો એનો મતલબ કે અહીંયાથી કાપીને આપ્યો હશે. જો અહીંયા મજ્જાથી લઈ અને આવી રીતે આટલું કાપીને આપ્યું, જેમાં તમને આવા બધા વિસ્તારો દેખાશે. આ બધા વિસ્તારો દેખાશે. અહીંથી કેન્દ્રમાંથી શું કર્યું? આવી રીતે આમ કટ કરી નાખ્યું. જો આવી રીતે આમ ખ્યાલ આવ્યો? તો એટલો પીઝાનો ટુકડો તમને કાપીને આપે તો આ રીતે તમને આકૃતિ ડ્રો કરીને આપી હશે ટેક્સ્ટમાં, બરાબર. અને આ એની આખી આકૃતિ. ઓકે, તો હોપ કે તમને આ પ્રકારની અંતસ્થ રચનામાં કોઈ વાંધો નહીં પડ્યો હોય, બરાબર છે? ઓકે, તો આ રીતે જોવા મળશે દ્વિદળી પ્રકારની અંતસ્થ રચના, બરાબર છે. સ્ક્રીનશોટ હું લેવાનો ટાઈમ આપી દઈશ હમણાં જ, કારણ કે આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આ દ્વિદળી જોયું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક દળીનું પ્રકાંડ કેવું હોય એ પણ જોશું, બરાબર. અને જેમ જેમ તમે આગળ જોતા જશો ને એટલે તમને ઓટોમેટિકલી એ ઇઝી લાગતું જશે. કશું નથી, મેં શું કર્યું હતું? આટલા નામ યાદ રાખી લીધા, બરાબર. આટલા નામ હોય એના ઉપરથી તમારે આકૃતિ ડ્રો કરી. આટલા નામ હતા એના ઉપરથી જ આકૃતિ ડ્રો કરીને કે ભાઈ હા ત્વચીય રોમ ડ્રો કરવાના છે, ક્યુટિકલ ડ્રો કરવાનું છે, અધિસ્તર ડ્રો કરવાનું, અને આના વિશે તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું છે. એમાં શું નવું છે, બરાબર. તમારે શું કરવાનું? આ નામ યાદ રાખી લેવાના, એના ઉપરથી આકૃતિ ડ્રો કરો. આકૃતિ તો યાદ થઈ જ જાય, પછી તો આકૃતિ ઉપરથી ડિસ્ક્રિપ્શન કરો કે ભાઈ આનું કાર્ય કરે છે, આ કાર્ય કરે છે, આવડું આનું આ કાર્ય છે. ખ્યાલ આવ્યો? તો બસ આવું લખવાનું છે લખાણ, બરાબર છે ને? તો અહીંયા આગળ લેક્ચર પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં મેં કીધું એમ એક દળીનું પ્રકાંડ આપણે જોશું, અંતસ્થ રચના, બરાબર. ટેક કેર, ગુડ બાય. ઓકે.